રાજકોટની બીટી સવાણી કિડની હોસ્પિટલમાં આધુનિક રોબોટિક ટેકનોલોજી દ્વારા 50થી વધુ જટિલ યુરોલોજિકલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। હોસ્પિટલના રોબોટિક સર્જરી વિભાગમાં પાર્ટિયલ લેફેક્ટોમી, કિડની કેન્સર સહિતની જટિલ સર્જરી તેમજ જન્મજાત જનનાંગની ખોડખાપણ સંબંધિત સર્જરી રોબોટિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી રહી છે। હોસ્પિટલના રોબોટિક સર્જરી વિભાગના વડા ડોક્ટર અમીશ મહેતાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધીના સમયગાળામાં 50થી વધુ રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે। રોબોટિક સર્જરી એ આપણું એક એક્સટેન્ડેડ આર્મ જેવું છે। એના જે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ શરીરની અંદર મૂકી અને રિમોટલી એને ઓપરેટ કરીને સર્જરી થઈ શકે છે। બોડીની અંદર કેમેરા હોય જેથી કરીને એ 3D પિક્ચર આપે, મેગ્નિફાઈડ વ્યૂ આપે અને નાનામાં નાની નસો, ઝીણામાં ઝીણી નસો અને બારીકમાં બારીક ટાંકા આ રોબોટ દ્વારા લઈ શકાય। એટલે આ સર્જરી જે રોબોટ દ્વારા થાય એ ઘણી પ્રિસાઇઝ હોય, એકદમ એક્યુરેટ હોય, ઓછામાં ઓછા કોમ્પ્લિકેશનથી થાય, ઓછામાં ઓછા એનો પેઇન હોય અને વહેલી તકે દર્દી ઘરે જઈ શકે અને પોતાનું કામ કરી શકે। આપણી હોસ્પિટલમાં ફક્ત યુરોલોજીને લગતી સર્જરી થાય છે, જેમાં કિડનીનું કેન્સર હોય, કિડની કાઢવાની અથવા તો કિડનીનો પાર્ટ કાઢવાનો હોય, પ્રોસ્ટેટનું કેન્સર હોય, મૂત્રાશયનું કેન્સર હોય અથવા તો રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ થાય। આ બધી કેન્સર સર્જરી એ એબ્લેટિવ સર્જરી હોય। રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કે કંઈક નવું બનાવવાનું હોય, જે કે પેશાબ લીક થતો હોય તેને પાઇપલાઇન નવી બનાવવાની હોય, જન્મજાત પાઇપલાઇન ટાઈટ હોય તો એને આપણે ખોલવાની હોય, તો આ બધા ઓપરેશન પણ બહુ જ એક્યુરેસીથી રોબોટ દ્વારા થઈ શકે। અંદાજે બીજે કેટલો ખર્ચ થાય છે ને આપણે ત્યાં ખર્ચમાં શું ફરક પડે? રોબોટની જે સર્જરી જે છે એ પ્રાઇવેટ સેટઅપમાં કે કોર્પોરેટ હોસ્પિટલમાં જઈએ તો ડિપેન્ડિંગ ઓન સર્જરી કે કયા પ્રકારનું ઓપરેશન છે, કેટલું કોમ્પ્લેક્સ છે, કયા વોર્ડમાં છે, એ પ્રમાણે સામાન્ય રીતે 4.5થી લઈને 8.5 કે 10 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે। આપણે ત્યાં લગભગ 1 લાખ રૂપિયાની આસપાસ આ ખર્ચો આવે છે। અત્યાર સુધીમાં કેટલી સર્જરી થઈ? આપણે અત્યાર સુધીમાં 53 સર્જરી પૂરી કરેલ છે। બહુ સક્સેસફુલ બધી સર્જરી સારી રીતે થયેલી છે। દર્દીઓ બીવે છે, ગભરાય છે, નથી કરતા એનું કારણ રહે છે? શેનું? આ સર્જરી કરવા માટે કોઈ દર્દી કેમ આવતા નથી? એનું કાંઈ કારણ? દર્દી 53 સર્જરી થઈ જ બતાવે કે દર્દી આવે છે।